લે હેડજે તાર તૈયાર થા તું એક ફટાફટ જાવું નહીં ભાઈ મેળામ ચહેરા લે પેલા કા કોઈ બેહો પેલા કા બેસ તને ઠપકો આલવા આવ્યો મારે મોડું થાય છે ને તને ઠપકો આલીને જો પેલો ડોહો ચમ છેડો વાળે માર જોડે આવીને શું કર્યું પેલા રોતા હતા કે મને હેરાન કરી છે ઘરવાળો ચમ લે હાલ તો વાંચી કૂદકા મારતા ગયા ઘેરથી યાર તો માર જોડે તમે છેડો વાળીને રોવા માંડ્યા હતા શું કહેતા હતા એમ કેજો કે હરખી રીતે ના ઊંઘવા હાલતા નહીં ખાટલો હાલતા નહીં બાર ઢાળીસી ખાટલો એટલે ભાઈ શિયાળો છે મરી જાય ને જતા રહી તો શું લે કોનું ભૂરે? કાકા, તમારું ભૂરે. માતાની સોગન તમે કોઈની સોગન ખાવ બોલો ઈયન તો અમે સ્પેશિયલ રૂમ આલ્યો છે અલગથી ઊંઘવા માટે પૂછો આવ્યો ને એનો એટલે પાલો રૂમ આખો ઈ એકલો ઈયન અલગથી રૂમ જ આલે છે એરો બોલો તો મારા આગળ તો ચેવું ચેવું કહેતા હતા ના કહેવાનું કીધું છે હવે મારે તો શું કેવું કહો હડો શું કીધું ખાલી કહેજો મને તમે ઈયને ના ના હવે જે કીધું એ બરોબર છે પણ હવે એને ડોહાને હવે ડોહો જેમ જેમ મોટો ઉંમર થાય છે અને હવે બધી મગજની નસો બધી આમ અળવી હેડી છે એને હવે બધી વિચારો અલગ હેડી છે એને એમાં તો કોઈ કહેતો જ નહીં યાર હમણાં તમે જુઓ ને એટલે આવીને બેઠા હોય ખેતરમાંથી ત્યારે પોણી લોટો લઈને આવી હા તે લોટો ખેંચી માર્યો ઓ તારી કે નહીં પીવું તારા હાથનું પોણી તે મારે શરમ ના આવે એવું કહેતી બોલો શું કરવાનું કહો હવે તમે પછી મેં વાન કીધું એને થોડું હાલ હવે ઉંમર થઈ એટલે કોઈ હેડ્યું જાય હવે આપણે એવું બધું વિચારવા ના હોય કોઈ હવે બેટા બહુ એવું તમે ખોટું નહીં વિચારવાનું ભર આ જે ખાવાનું મળે ને હાલ દેવાનું માથાકૂટ નહીં કરવાની ઘરમાં પણ એટલે કોઈ બોલતું જ નહીં પેલા ક્યાં કઈ ના બોલો કોઈ કહેતું નહીં યાર કશું બે ટાઈમ ખાવાનું આપું ચા નાસ્તા બધું તો પછી ભગવાનની માળા લઈને બેસી જો કે મેં એમ જ કીધું ભગવાનની માળા લઈને બેસી જો મને ખબર છે જો ચહેરા તારી બહેરું બહુ હારામ હારું છે તને હારું ભગવાને બહેરું આલ્યું છે કોઈ એમ કશું હરિકૃષ્ણ કહેતું નહીં અને હું તો કહું તમારા ખેતરમાં જવરાય ના તો નહીં જાવું તમે ત્યાં બેઠા બેઠા ખો આલ્યા પણ મારું બહેરું ચો મને નહીં કહેતું કે ભાઈ ચહેરા નહોતું ચીવી મળી છે ભગવાનના ઘેરથી આવી છે સાચું જ છે ને તાણે આપણે એને હેરાન કરતા હોતે માટલો વિચિત્ર દોઢો ફાટે છે હવે એને મનમાં શું છે કોઈ અમને કોઈ કહેતા માર નહીં કરતે હાચું કહું મારે 65 થાય ને એને 80 થવા આવે એટલે ને બધું ઊંધું વિચારો હેડી છે હવે તાર શું કરીએ કહો એમ કોઈક મનમાં કોઈક દુખતો ને આપણે કહીને તો આપણે કોઈ ખબર પડે એટલે દુઃખ છે તો જબરું બહુ મોટું દુઃખ છે પણ મને કહેતે શરમ આવે છે કોહડો તેમ શું હતું કોણ તમને શું કીધું કોઈ એને ના હાલ નહીં કેવું મારા હાલ ઉતવાળ છે હાલ કહેવા જાય તો હમણાં હાલ ખોટું પડશે હાલ નહીં ખા પડવા તો પછી કેવું બરોબર બરોબર હાલ મારે મોડું થાય છે મારા છોકરા લઈને જવું છે હા હરે મોમો કરી રહ્યા આખો દાડો એટલે કે આખો દાડો જમીનમાં ઊંચા આવતા નહીં અને મોમો કરી રહ્યા શું શિખર શું ગાલ્યું છે શિખર હોય કોઈ ભણવાનું ધોન હાલતા નહીં માર બેટા ઓહ કરી છે લે હેડો લે બેટા હું જો હેડો હા. એ ભાઈ મારું તો ખાગું જો લે કોઈ આવજે લે આ ડોહલો તો મોમ કરી રહ્યો કે ખબર પડતી નહીં એ તમે કીધું એ નક્કી હો બોલો અને કોઈક પેટમાં દુખા પણ કહેતા નહીં હવે ડોહો આવન પકડીને બેહાડીને મારે બધું પૂછવું છે એને કે મારે ઓમ કરી રહ્યો કે ખબર પડતી નહીં હમણાં આવે એટલે વાત જ તો આમાં હગાનું લે એ ઓને ચો કાળી હોય ને ઓન જેવી તો ગોજે ને યાર લોહી પી જાય છે આખો દાડો ના ધોળી જુઓ મારા કાકાને બોલાયો તો કરાઈએ સ્વર્ગી રાખીએ એ તો કાળી તો તારે તને ચો રત્ન જડેલા છે મોઢા પર તાર કાળી છે હું તો એમ તો ધોળો ભાવ તું સી ધોળો હેટ સોનમોન કોમે પણ તું તૈયાર થાય છે લે હેડજે આપણે જાવું છે હજુ હારું હેડો પોમલા દાતર લઈ આયો કાકા ઉઠ્યા તારો સુરસુ જોર મારો દાડો બગડે રોજ બોલ તને મારા બેટા સાપે કોસડી ઉતારે ના તો ખરી હવાર માં ના તોયા વાળો હેડ આવ રોટો પર લે હેડ રાઈટ તળસણા બટ એક વાત કહું તને ખોટું ના લાગે તો કહી દો કાકા તું નાતો નહીં એટલે તારું બતારું કોઈ હગું કરાવતું નહીં ગોમમાં સોખો થઈને થોડો ફર અને તું મારું તું ભગવાનને દુઆ કર કે તારા કાકાનું હગું થઈ જાય તારા કાકાનું હગું થઈ જાય ને તો એની સોળી છે એના હગા ખખરાઈ દે તન હો ભગવાનને દુઆ કર હેડ ચી બધી દુઆ કરવાની કા મા કાકા જલ્દી ઘોડા ઉપર ચડી જાય અને ડોસી ઘેર લાવી દે મને પછી પહેરાવાનો ને એની ડોસી અંગત
તારું સેટિંગ કરી દઉં કરી દઉં તાર તો મારા ડોસી કઈ આવો હા રોશી છોડી હા હાલો તો હું નહીં બે નાખું વાળો વાળો જલ્દી ના હેડ ના કંટાતા નૈના કોઠે તો હેડ્યો સુબહ સુબહ તો એરંડ ને બેરંડ નો બેસવાનું સાઈડ માં અંદર ની સાઈડ માં સીડે વધુ નહીં આંકડો થયો તો બહાર જતો રહેજો હોય તું એરંડ ને બેરંડ ને બેસતો રહ્યો હોય બોબલા ચાલ આવજે બટ્ટી ચાલ આ હેડ એ ભાભી હાલતા હું ચા પીવા બેઠો જેટલા કપડો લાયકે મારા બેટા હવાર માં દાડો બગાડી મારો ઉપર હતી ઉપર દાડો બગાડી તારા બાનો હોયથી સુબહ સુબહ મારી બેટી ના કહું લ્યા તું મને કશું વસ્તુ લઈ નાય ગોબરી તારા તો કૂતરા ખાતા નહીં અને હું ખાઉં લે ચાંદ બાર લઈને દોડી આવે તરત તાર તો તારા હાથું તો આજે નહીં ખાવું કાલે નહીં ખાવું આજે લઈ ગઈ તો ના પાડી હતી તે કે મારી પણોથી બધું કીધું એટલે એ તો ડોહલો માજી રહ્યું આ તો તમારા ભાઈ આવીને કરી દેવું લઈ જાઓ તમે દાડો બગાડ્યો મારો લઈ જા નહીં પીવી લઈ જા ઉપાડોથી ઉઠાઈ જા તારી માનો ખુલ્યા મેલી તે તારા કપૈયા સોખલા કાકા ભાભી વિશે કોઈ નહીં કહેવાનું હો એ તો હારાઈ કે તમારું 2 ટાઈમ રોધીને ખવડાવી બીજું ના કે ભંગાના ભાવે વેચી માર્યા હોય એટલે હું એને તોબાના ભાવે કે મારું પીધા હમણાં ખબર નહીં એને તેનો બાપ પિત્તળ એને ખબર છો હા હાઉ તું તારો પાપીનો ના થાતું હો ઉપર હોયથી તારું સુનસુન લઈને હવાર મને કરે ભાઈ ના આવે તો કહી દઉં કે નહીં જતો રહેજે ને કા કબાબ ભાજી નાખે કે પાવડે હમણાં હવે પૈડાનો મેલો તો હમણાં મારો બેટો થઈ ગયો ભાભીનો ડાયો ના જોયો હોય તો જો કે ભાભી નહીં કહેવાનું મારા બેટા એરંડા હારા થયા એની ફેરા ના મોદી તો 1,50,000 પરી ડોસી લાવી દે એવી એલી ફેરા તો જુઓ કોઈની વાત જોવી જ નહીં ને કોકની આશા દાણી કેટલી ઘણા કરવાની તાળી ના લઈ આલી તો રોજ આશા દાડો ઉગત એટલે સેધાજી હું એકલા બક કરો એ બધું બરાબર છે હવે ચમ તો ઉપડે હવારમાં ચો એની હવે શેત્રમજીએ ના જો હારું જો અને હું કર્યું પેલી વાતનું એ તો બધું કરશે હવે તમે વાત કરી હતી બાબલાન નહીં ટાઈમ નહીં મળ્યો અલે આટલી ઉંમરે એવું ડોસી લાવી હે બેગલા તું તો બધા ચપ કરતો ને મારી સોગન દાડો બગડ્યો આજ મારો હવારમાં અને તું બોલતો ને લગતા હતા મોટું નાક શું ખેંચી લાયો હમણાં ઉપર આટલી ઉંમરે ના જ લાવવાની હોય ને તારે બાકી સાદા વિશે 2-4 શબ્દ હારા કહેવા હોય તો નીકળવાનું નકા સોખલા કાપીને માથે લબડી દે ઉપર મથુરજી તમે ઉપર જોવાના ડેગલા લઈ અને પેલું કરજો કોક છોકરા વાત કરો તો તમે તાર મોસંદાર ખાવા આવી જાજો સેદા પા ઘોડે ચડી તાળી હો અને આડવા ખાવાના થયા હવે તો મથુરજી તમે લઈ નીકળો ઢેકલા નોથી મારું મગજ હવારમાં જયેલું હે તમારે પેલા ભાઈને કોઈ ન કર તમે તાર મેળો મારો એકદમ સેદોમાં મેળો ભાગી જ નાખવાના તમે જુઓ બધા ને હવે ડોસી લાવી દો કાળી ડોસી કાળી નહીં રશિયન લાવું રશિયન 1,50,000 ની જુઓ હવે શેઠાજી પેલા દાયો લાગે હે મારો બેટો મારો પેલા તો દુખું બતાવું મારો ભાઈ કોક નાટક તો કરવું જ પડશે એટલે શેઠાજી ખાતા ચમ નહીં
અરે શેઠાજી, ઓ તારી. આ ચીટલી બૂમો પાડી યાર, ઓફરતા કેમ નહીં? આ કપ્પાનો જુઓ. શું કરો પણ? આ જો આવું કરું. હાય હા, ચમ આવું? કહું તો હું બાપા નહીં અડાડતી. મારે પેલો કાલ ઠપકો આલીને ગયો છું હવારે. પણ દુઃખ તો જાય કોઈ એક દાડાનું દુઃખ નહીં જતું. કચરો બચરો વાહન તો કહી ના આવ્યો અને લુકડો તો હું કરું કો. ચમ? બાપા નહીં તો યારથી તઈ દાડે મેલન પડે હિલો. તો મારું પણ કંઈક ખાવાનું પૂરું કરી આલે છે, લુકડો ધોઈ આલે છે, ને તમારે શિક્ષણનું દુઃખ નહીં જાતું. શિખર શેની ઓઠી પડી જશે? એટલે દાદા રસ્તા કીધું તું જુઠ્ઠે મારી બેટી બેઠુડી એક નંબર ની. કોકડા જોડે બેઠું બેઠું બોલે. એટલે તમારે હવે ડોશી લાંબી છે એમ ને? તો બાપા દુઃખ તો લઈ જાઉં મારે કેજો. પણ મારા આપણે મને શરમ આવે કહેતે નકર હું હાલ કહી દઉં. બોલો એટલે એમાં ત્યારે સરસ છોકરાને કેવું પેલે ડાચણ નો છો શું કેવું તમાર ચીડા છે. પેલી રીના ઇન વહુ જહરાન વહુ. એટલે તમે યાર વહુ વિશે કશું ના કહેવાય. કોઈને પારખી સુડ કહેવાય રે. આપણા ઘરની વહુ બની ના એટલે આપણે એના સારું મોન આલવું પડે. સમજણ પડી તમને? આ તમે આવા કજાડ છે બોલો છો, ખબર નહીં પડતી? તમે એના થઈ ગયા હો. એટલે અમે શું લા થા? અમે તો હાથું ક્યાં વાળે છે. અને પેલો મારા જેવો જેવો હા લેજુ હા, એ મારો બેટો એનો થઈ ગયો. સો સુડો પ્યાસુડી એનો થઈ છે. ઓવા ઓ તારી. તારા બાપા બહુ અખો પડાવી. લુકડો ધોઈ નથી તો ફટાફટ મારા પોતું કરવું પડશે હવે જઈ. પોતું કરવું પડશે તો લે હાલ ચમ ઊભા થાજો મારા હંગાત ઊભા થાજો. ઊભા થાજો ઊભા તો મારે કેવું છે હવે તો રૂબરૂ કરવું છે. ચમ તમે કઈ ઠપકો હતા મારા ને આવું મેલજે હરજો મારા હંગાત હેડો. ચોકર હેડો થપકો આલો હરજો ઘેર હેડો. નહીં ઘેર પાટકવા લઈ જઈ પેલા ચમ ઘેર આવ્યો નહીં તરત પાવભાજી ખાવા જાઉં. ખાવા જાઉં. હવે તો હવે છોકરાનો શોખ હોય ભાઈ. અત્યારે તો જમાનો એવો છે ભાઈ, પકોડીનો પાવ ભાજીનો તો ખાવા જાય કે ના જાય યાર. આપણા જમાનામાં આપણે કોઈ જોયું નહીં. પણ હવે જો વાડ્યો શેડો વાડ્યો એટલે આપણે મળદમાં આવો છો નહીં બઈમાં આવતા તો તમે શેડો વાળો છો. બાપા દુઃખ નહીં જાય તું એક દાડાનું. પણ હું ઠપકો આલો મને ખાલી મને તમે હેડજો તમે ઘેરડો. આ બધું ના સારું લાગે. આ બધું આબરૂ ના ધજાગરા ખોટા સુલ્યા ખોરો છો, સુલ્યા વસ્તી રાજી કરો છો. મજબૂરી બધી. શેની મજબૂરી લ્યા? નહીં તો તઈ દાડા લુકડા પડ્યા ધોયા ને. આ બાદોની વાત છે હવે. આ બાદો ખાઈ કાઢ નાખું. છોકરાની બૈરાની બેની ખાઈ કાઢ નાખું. આ ના ચાલે વાત કરો છો. કઈ નહીં કાઢી પેલી વાત કરતો ડૂસી લઈ આવવાની. એ મારી બેટી તમારો શિખર હવે શિખર ચીવી ન પકડી રાશી. તમે તો શીખ બહેરું જ છે. શરમ નહીં આવતી? હે શરમ લાવો, થોડીક શરમ લાવો. હવે તો માથાના બાલે ધોળા થઈ ગયા ને દોતે પડી ગયા. શું લે આબરૂ ખોવો છો? મારા ડોસી આવશે તો સુખ નો દાડો પાડે બાકી હું નહીં પાડું. હવે મારું બેટું આટલી ઉંમરે કોણ ડોસી હાલશે કેજો? તું પકડ મરી જાવ. ઓપડો આપણે એ નોતું ના કરવાનું. ભલે ઓપડો જ ખરી. તમે તો ફાર્મર છે ડોસી? હે તમે લઈ આવો હું તો હોગવા જાઉં. એટલે હવે તમે તો ચીવી વાત કરો. હવે આટલી ઉંમરમાં ચી ડોસી છે કે હડો ધોકા લઈને હેડતી છે. લે હા એવી નહીં લાવી કઈ હું લેવા ચાલ હળગાવી એવી લાઈન હોય તો તને આટલી ઉંમરે તમને ચી વળી છે જવાની હાલત તમને છોડી? હે લે હડો હું બધું ઠા પાડું હેડજો મારા રંગા હેડજો. મારે બિયારણ લાવવું હોય યાર. તો બિયારણ તો સારું હેડો ઘરમાં ગોટા ખવડાવવા પડશે હો. બધું ખવડાવું હેડો. ઠાએ પાડું ખેડજો. આ તો વાત જ કરી દેવી. બાબલાને વાત કરો આવે એટલે હો. સારું હેડજો. હા મારું 500 પાટણ. હા